अन्य महत्वपूर्ण समाचार सूरतथी सामे આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, સુરતથી આ સમાચાર લંપટ અને બફાટિયા સ્વામીને લઈને વિરોધ સામે આવ્યો છે। સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન શહેરના વરાછા માનગઢ ચોક ખાતે લોકો એકઠા થયા। મોટી સંખ્યામાં લોકોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। ગઢડાના લંપટ સ્વામી વિશ્વજીવનનો વિરોધ કરવામાં આવ્યો। જલારામ બાપા વિશે ટિપ્પણી કરનાર સ્વામી જ્ઞાન પ્રકાશનો વિરોધ। આવા સ્વામીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે। સંપ્રદાયને બદનામ કરનારા સાધુઓ સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં લોકોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। લંપટ સ્વામીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરતના વરાછા ખાતે આવેલા માન દરવાજા ખાતે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હાલ દ્રશ્ય બતાવવા માંગીશ કે બેનરો લઈને જે છે તમામ લોકો અત્યારે અહીંયા જોવા મળે છે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા સ્વામીઓ નથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં બેનરો સાથે સૂત્રોચ્ચાર પણ જે છે કરવા છે। ત્યારે સ્વામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવી રહી છે। ત્યારે તમામ લોકો પણ અહીંયા ઉપસ્થિત છે। શું કહેશો શેનો વિરોધ અને કઈ રીતનો સ્વામીનો વિરોધ કરશો? અમારો વિરોધ એ છે કે અમારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે ભગવાને રીતિ રિવાજ બાંધ્યા એ પ્રમાણે આ સાધુ રહેતા નથી। કેમ કે 2 દિવસે અને 3 દિવસે પેપરમાં નામ હોય છે કે ભાઈ ફલાણા સ્વામીએ સૃષ્ટિ વિરોધનું કાર્ય કર્યું, ફલાણા સ્વામીએ બળાત્કાર કર્યો। તો આને સાધુ જ ન કહેવાય, આ બધા લંપટ કહેવાય। તો આને સંપ્રદાયમાંથી હકાલપટ્ટી કરવા માટે આ બધા ભેગા થયા છે અને પ્રેસ મીડિયાવાળા બધા આવ્યા છે। મેન કે આવા સાધુ જ ન હાલે આ સંપ્રદાયની અંદર। કાકા વિરોધ કરી રહ્યા છો, શું કહેવું છે? અમારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે આવા લંપટો સાધુ છે એને હાંકી કાઢવા જોઈએ અને આ સંપ્રદાયને જે બદનામ કરી રહ્યા છે આવા સાધુ પણ જોવે નહીં। માટે અમે એનો વિરોધ કરીએ છીએ કે આવા સંપ્રદાયની અંદર જે સાધુઓ છે એ તમામ હરિભક્તોને અમને કલંક લાગે છે। કારણ કે અમને તિલક ચાંદલો કરીને બહાર નીકળવું પડે તો લોકો એમ કહે છે કે તમારા સાધુઓ આવા છે, તો આવા સાધુને કારણે અમારે સહન કરવું પડે છે। માટે આવા સાધુને સંપ્રદાયની અંદર હાંકી કાઢવા જોઈએ। એટલે માત્ર એક સ્વામીના કારણે આખો સમાજ જે છે, આખા તમામ જે ભક્તો છે એ પણ બદનામ થઈ રહ્યા છે, શું માનવું? આનું મુખ્ય કારણ એ છે કે સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સંપ્રદાય છે। આજથી 20-22 વર્ષ પહેલા સંપ્રદાયમાં ઘર્ષણ થયું એટલે સામાન્ય માણસોએ આજે બની બેઠેલા માણસોએ એક મુસલમાન જે વર્ણશંકર કહેવાય એમને ગાદી પર લાવીને બેસાડી દીધા અને ત્યાર પછી એ લોકોએ નક્કી કર્યું હિન્દુ ધર્મનો નાશ કરવો છે। એટલે જે કાંઈ કરે છે હિન્દુ ધર્મને નાશ કરવા માટેનું આ કાવતરું છે। અને જેવા તેવા સાધુને પોતે બની બેઠેલા રાકેશ પ્રસાદ જે કામ ચલાવ માણસ છે એ દીક્ષા આપી ગમે દીક્ષા આપી દે એટલે એ સાધુ બની જાય, પૈસા બનાવી નોટો બનાવી અને પછી વ્યભિચાર કરે છે। આપની શું ડિમાન્ડ છે? વિરોધ કરી રહ્યા છો, શું કહેવા માંગો? મારો મુખ્ય કારણ હિન્દુ ધર્મ બચાવવાનો છે, સનાતન ધર્મને બચાવવાનો છે। અને આવા લપટ સાધુ હોય એને હાકલપટ્ટી કાઢી અને ગરજશાસ્ત્રમાં આવી આવે। સ્પષ્ટ જે તમામ લોકો અહીંયા વિરોધ કરી રહ્યા છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે આવા લંપટ સાધુ છે આવા સાધુઓની કાર્યવાહી થવી જોઈએ અને આવા સાધુઓને સખ્ત સજા આપવી જોઈએ। કારણ કે એમના કારણે જે તમામ સમાજના લોકો છે જે ચાંદલો કરીને બહાર નીકળે છે તેઓની ઉપર આક્ષેપો થતા હોય છે, જેને લઈ બારોબાર રોષ જે છે લોકોમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।